કઈ વાતની તપાસ? આ કોઈ મર્ડર કેસ થોડી છે। કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી મામલે હાઈકોર્ટે ફરી લગાવી ફટકાર। મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહને લઈને ગુરુવારે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી। હાઈકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધર અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચ દ્વારા સુઓ મોટો અરજીની સુનાવણી કરવામાં આવી હતી। એડવોકેટ જનરલ દ્વારા એફઆઈઆર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે એફઆઈઆરના ડ્રાફ્ટ પર નારાજગી વ્યક્ત કરી છે। હાઈકોર્ટે સૌપ્રથમ એફઆઈઆર નોંધવામાં લાગેલા સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે 4 કલાકમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો 8 કલાક કેમ લાગ્યા? હાઈકોર્ટે એમ પણ કહ્યું કે એફઆઈઆર નોંધતી વખતે પોલીસ કેસની તપાસ હાથ ધરવાનો ઉલ્લેખ કર્યો છે તે હાસ્યાસ્પદ છે, કારણ કે આ ન તો હત્યાનો મામલો છે, ન તો આંધળી હત્યાનો, તો પોલીસ શું તપાસ કરશે? મંત્રીનું નિવેદન ખુલ્લા મંચ પર આપવામાં આવ્યું હતું અને તે નિવેદન સામે ગંભીર વાંધો છે। હાઈકોર્ટે એફઆઈઆરના ડ્રાફ્ટ પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે એફઆઈઆર એ રીતે તૈયાર કરવામાં આવી છે તેમાં આરોપીનો કૃત્યનો કોઈ ઉલ્લેખ નથી। જો એફઆઈઆરને પડકારવામાં આવે તો તેને સરળતાથી રદ કરી શકાય છે। બેન્ચે કહ્યું કે એફઆઈઆર હાઈકોર્ટના વિશ્વાસ પર ખરી ઉતરી નથી। હાઈકોર્ટે રાજ્ય સરકારને એફઆઈઆરમાં સુધારા કરવાનો આદેશ આપ્યો છે। કોઈ પણ દખલગીરી અને દબાણ વિના એફઆઈઆર અને તપાસ આગળ વધારવી જોઈએ। હાઈકોર્ટે મંત્રી વિજય શાહના કેસની સુનાવણી ઉનાળાના વેકેશન પછી નક્કી કરી છે। એફઆઈઆર પર હાઈકોર્ટની ટિપ્પણી પર ગ્રામીણ ડીઆઈજી નિમિષ અગ્રવાલે કહ્યું કે સાંજ સુધીમાં હાઈકોર્ટનો આદેશ મળ્યા બાદ સૂચનો મુજબ એફઆઈઆરમાં ફેરફાર કરવામાં આવશે। હાલ જે કલમો અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે તેમાં જામીન મળશે કે પોલીસ સ્ટેશનમાંથી નોટિસ આપ્યા પછી તેને છોડી મૂકવામાં આવશે। કેસની તપાસ બાદ માનપુર પોલીસ સ્ટેશનની કોર્ટમાં ચલણ રજૂ કરવામાં આવશે। માનપુર કોર્ટ કેસને એમપી એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।